प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर सा सर्व सुंदर साधना चरणों में कोटान कोट धन्यवाद प्रणाम जी। मार्फत सागर पकड़ नंबर 16 चौपाई नंबर 83 चौपाई नंबर 83 આપણે આવ્યા છે। कायम न्यामत हक की नथी रात के माहे अमल दुनी में शरीयत ए चला है तब ताहे। कायम न्यामत हक की नथी रात के माहे। तो ધનીએ જે 90,000 હરફ જે ન્યામત અહીંયા આગળ મોકલી હતી, હવે એ ન્યામતની સુદ કોઈને ન હતી એમ એટલે કે જે કાયમ ન્યામત હક કી। હવે એ સમયે કોઈને સુદ ન હતી। સમજો, કાયમ ન્યામત હક की નથી રાત કે માહે, નથી રાત કે માહે, કોઈને સુદ ન હતી। અને એ સુદ ન હતી તો સુધર્યું અમલ દુની में शरीयत, अमल दुनी में शरीयत ए चला है तब ताहे। એટલે જે શરીયત ચલાવી અને એ શરીયતને પકડીને બેસી ગયા છે અને દાવો કરી રહ્યા છે કે ભાઈ કુરાન અમારી છે। પણ આની સુદ કોઈને ન હતી એટલા માટે કુરાનને કુંવારી કહી છે। આના કારણે કુરાનને કુંવારી કહી છે। હવે આને બીજી રીતે લઈએ તો, આ ચોપાને બીજી રીતે લઈએ તો કે કાયમ ન્યામત હક કી કે કુલજમ સ્વરૂપની વાણીની સુદ કોઈને નથી, તારતમ જ્ઞાનની કોઈને સુદ નથી। તો આમ ખલક જે છે એ કર્મકાંડને પકડીને ચાલીને કર્મકાંડને પકડી અને ચાલી રહી છે। અને આ રીતે પણ તમે કહી શકો છો કે ભાઈ ન્યામત તો ધનીની આવી, પણ એ ધનીની ન્યામત આવી પણ આપણે ન લઈએ અને સુદ ન હોય તો આપણે જે કરતા હોય કરતા જઈએ। એટલે અમલ દુર્મે શરીયત એ ચલા હે તબ માહે કે ધનીની તારતમ વાણીની સુદ નથી એટલા માટે શરીયત ચાલી રહી છે। જ્યારે ધનીના ઇલમની જ્યારે બધાને સમજ પડશે ત્યારે શરીયત છોડી દેશે। પણ જ્યાં સુધી એ તારતમ વાણી ન સમજે, હકીકતનું જ્ઞાન એ ન લે, જ્યાં સુધી શરીયત ન છોડે, કર્મકાંડ ન છોડે। બુત પૂજાવતે રાત के गई जड़ मेखती न सो क्यों जाहिरी आगे चल सके हुए हक बका दीना रोशन। હવે જેમ જેમ તારતમ વાણીનો પ્રકાશ થવા લાગ્યો, જેમ જેમ તો ભૂત પૂજાવતે રાત કે, હવે જે ભૂત છે અહીંયા આગળ શું કે મૂર્તિ પૂજા, કે જે મૂર્તિ પૂજા હતી એ મૂર્તિ પૂજા પણ રદ કરી દીધી। એટલે ભૂત પૂજાવતે રાત કે ગઈ જડ બેખતી, જડ મૂર્તિ સમાપ્ત કરી દીધી એમ કે છે। હવે પ્રશ્ન અહીંયા જુઓ કે જડમૂર્તિ સમાપ્ત થઈ છે, સુંદર સાથ વિચાર કરો। હજુ મૂર્તિ પૂજા ચાલી રહી છે। તો આની પાછળનું કારણ શું છે કે જે અંધકાર જે છે એ અંધકાર અજ્ઞાનતા રૂપી અંધકારનો હજુ નાશ થયો નથી। જેમ જેમ સમજ પડશે, જેમ જેમ સુદ આવશે એમ ધીરે ધીરે બધું છૂટતું જશે। તારતમ વાણીનો પ્રચાર પ્રસાર થશે અને જેમ સમજ આવશે, અજ્ઞાનતાનો નાશ થશે એમ આ બધું છૂટતું જશે। એટલે બુદ્ધ પૂજાવતે રાત કે ગઈ જડ બેખતી तो क्यों जाहिरी आगे चल सके।
सो क्यों जाहिरी आगे चल सके, हुई हक बका दिन रोशन। કે હવે જે જાહેરી જે લોકો છે, જાહેરી લોકો, હવે જાહેરી લોકો મીન્સ આમ ખલક, એ આમ ખલક છે, એ આમ ખલક આ જે ધનીનું જે જ્ઞાન છે, જે પાળનું જ્ઞાન છે, આની અંદર એ કેવી રીતે ચાલી શકે અને કેવી રીતે સંમતિ આપે? ચાલી શકો મીન્સ એ કેવી રીતે સંમતિ આપી શકે કે ભાઈ આ બધું તો જ્ઞાન હોતું છે, એને ઉડાવી દે, એની હસી કરે, આની હસી કરે, એટલે એ ચાલી જ ના શકે એમ કે છે. સો ક્यों જાહેરી આગે ચલ શકે? આ સંસારના જે જૂઠા લોકો છે, જે અજ્ઞાનતાનું જ્ઞાન લઈને બેઠેલા છે, એ પોતાનું જ્ઞાન છોડે નહીં અને આને પકડે નહીં, એ ન જાણી, એ ન લઈ શકે. પણ જે બ્રહ્મ સૃષ્ટિ ને ઈશ્વરી સૃષ્ટિ છે, એક વીજળીની ચાલે અને એક ઘોડાની ચાલે ચાલશે. झंडा खड़ा था दीन का मक्के मदीने, सो जमात ले सरियते पकड़ा था अकीने. સાંભળજો હવે સુંદર સાથ, અહીંયા બહુ સરસ પોઈન્ટ બતાવ્યો છે કે જે નિયામત આવી હતી, એ નિયામત આવી હતી પહેલી યાદની ચોપાઈ, કાયમ નિયામત હક કી નથી રાત કે માહે. તો જે શરિયત ચલાવી અને જે શરિયત ચલાવી, શરિયતને લઈને પકડીને બેસી ગયા છે. એટલે ઝંડા ખડા થા દિન કા, ઝંડા ખડા થા દિન કા. હવે કયો ઝંડો? કે જે શરિયતનો ઝંડો ચલાવ્યો હતો શરૂઆતની અંદર મક્કા મદીનાની, કે ભાઈ શરિયત ચલાવી અને શરિયતને પકડીને બેસી રહ્યા છે, શરિયતને પકડીને બેસી, શરિયતને છોડતા નથી. મક્કાથી વસિયતનામું આવ્યું. મહત્વનો પોઈન્ટ આ છે કે મક્કાથી વસિયતનામું આવ્યું કે ભાઈ અહીંયા બરકત રહી નથી આવી, અહીંયા બરકત નથી રહી, બરકત ઉઠી ગઈ. અને તેમ છતાં પણ એ શરિયતને પકડીને બેસી રહ્યા છે. મહત્વની વસ્તુ આ છે. અને એક સરસ ઉદાહરણ આપું, સરસ ઉદાહરણ કે ભાઈ આપણે ધંધો કરતા હોઈએ, હવે ધંધો કરતા હોઈએ અને ધંધાની અંદર આખું વર્ષ આપણે મહેનત કરીએ અને મહેનત કરતા હોઈએ અને મહેનતની અંદર કશું આપણને દેખાય નહીં, મીન્સ એનો લાભ ન થતો હોય, પૈસા ન મળતા હોય, અને છતાં પણ એ ધંધાને આપણે પકડીને બેસી રહીએ તો શું થશે મને કહો? હવે એ ધંધાને તમારે ન મળતો હોય તો ઇમ્પ્રુવાઇઝ કરો, એને ઇમ્પ્રુવાઇઝ કરો થોડું, તો તમારો ધંધો થશે. અથવા એ ધંધો બદલીને બીજા ધંધો લો તો તમને કંઈક મળશે, દેખાશે. કહેવાનો મતલબ કે જે જ્ઞાન છે એ જ્ઞાનથી જો આપણને કંઈ મળતું ન હોય તો એ જ્ઞાનને આપણે એને ઇમ્પ્રુવાઇઝ કરવું પડે, એને બદલવું પડે, અપડેટ કરવું પડે. પણ એ આપણે અપડેટ કરતા નથી, જે છે એને પકડીને બેસી ગયા છે. જેમ એ શરિયતને પકડીને બેસી રહ્યા છે, જેમ એ શરિયતને પકડીને બેસી રહ્યા છે, એમ એવું ના માનશો કે એ ખાલી શરિયતને પકડીને બેસી રહ્યા છે. આપણે પણ જે આપણને પહેલાથી આપણને બંધાવી દીધું છે એને આપણે પકડીને બેસી ગયા છે. જે પહેલી વાર કહ્યું અને ચોક્કસ થઈ ગયા, આપણે એની અંદર ચોક્કસ થઈ ગયા, એને આપણે પકડીને બેસી ગયા છે. પણ જે એને અપડેટ કરવું જોઈએ એ આપણે અપડેટ કરતા નથી.
એટલે ઝંડા ખડા થા દીન કા મક્કે મદીને, કે જે ઇમામનો ઝંડો હતો, ઇમામનો ઝંડો હતો. હવે ત્યાંથી ઇમામ ખસી ગયો. સો જમાત લે શરીયતે, સો જમાત લે શરીયતે, કે ત્યાં આગળ શરીયત ચાલી રહી હતી. એ શરીયત ચાલી પકડ્યા થા યકીને. પકડા થા યકીને મીન્સ કે પૂરા વિશ્વાસથી, પૂરા ઈમાનથી આને લઈને ચાલી રહ્યા હતા. પૂરો વિશ્વાસ રાખીને. અને હજુ પણ તમે જુઓ એ પૂરો વિશ્વાસ રાખીને ચાલી રહ્યા છે. એ પણ હજુ તમે જુઓ કે પૂર્ણ વિશ્વાસ રાખીને ચાલી રહ્યા છે. વસ્તુ ક્યાં છે એ સમજવા જેવી છે. અહીંયા વસ્તુ શું છે એ સમજવા જેવી છે. કે ત્યાંથી વસ્યત નામો આવે છે કે ભાઈ અહીંયા બરકત રહી નથી, બરકત ઉઠી ગઈ આગળથી. ફકીરોની ઇબાદત ચાલી ગઈ છે એમ કે છે. અહીં કશું નથી રહ્યું. અને છતો પણ વિશ્વાસ રાખી, યકીન રાખી અને શરીયતના પકડીને બેઠા છે. મહત્વની વસ્તુ આ છે. હુકમ કિયા થા રસૂલ ને, જીન પડો જુદે તુમ, સો કौल तोड़ 72 हुए रात के मुस्लिम. રસૂલ મોહમ્મદ એમણે કહ્યું હતું કે ભાઈ મારા ગયા પછી તમે એક જૂથ રહેજો, તમે જુદા ન પડતા. કહ્યું હતું એમણે. રસૂલ મોહમ્મદે આ બતાવ્યું હતું. પણ જે એમના યારો છે, 4 યારો, અલી, અબુબક, ઉસ્માન અને ઉમર, આ જે 4 એમના યારો છે, એમને પણ કહ્યું હતું કે ભાઈ મારા ગયા પછી તમે જુદા ન પડતા એમ કે છે. પણ બન્યું કેવું, એક અલી છે, એ અલી એકલાએ જ વિશ્વાસ રાખ્યો, બીજા જુદા થઈ. અને જુદા થઈ ગયાનો વાંધો નહીં, પણ નવા નવા ફિરકા બનાવી, જુદા જુદા ફિરકાની અંદર વહેંચાઈ ગયા. એટલે હુકમ ક્યાં હતા રસૂલને, રસૂલ સાહેબે બધાને કહ્યું હતું ભાઈ આવું તમે કરજો. જીને પડો જુદે તુમ, જીને પડો જુદે તુમ, તમે જુદા ન થો, આ માર્ગ પર ચાલજો. પણ થયું શું? સો કौल तोड़ 72 हुए, સો कौल तोड़ 72 हुए. રસૂલ સાહેબનું કોઈએ માન્યું નહીં. રસૂલ સાહેબનું કોઈએ માન્યું નહીં. રાત કે મુસ્લિમ. હવે અહીંયા રાત કે મુસ્લિમ કહ્યું છે, એનો મતલબ શું છે કે હવે રાત એટલે અજ્ઞાનતા, રાત એટલે માયા. પોતાનું મહત્વ સમજો, પોતાનું જે મહત્વ છે એ ન સંતોષાય એટલે જુદા પડી ગયા અને પોતાનો નવો ફિરકો બનાવી દીધો. બુઝરગી આ રાતનો અંધગેર છે. અને એ વસ્તુ એવું ના માનશો કે ત્યાં ચાલી રહી હતી, અહીંયા પણ ચાલી રહી છે, અત્યારના જીવનની અંદર પણ ચાલી રહી છે. કે આટલું બધું તારતમ્ય જ્ઞાન આપણને મળ્યું અને છતાં પણ જો આપણે આવું કરતા હોઈએ તો આપણે વજૂદથી ચાલી રહ્યા છીએ. સમજી લો, આપણે પણ ધનીના વચનોને, જે મોહમ્મદ સાહેબના જે હુકમ છે એ એમણે ન માન્યો, 72 ફિરકાની અંદર બટી ગયા. એમ પણ આપણે જો આ રીતે આ માર્ગે ન ચાલીએ, ધનીના વચનો જે બતાવી રહ્યા છે એ માર્ગે આપણે ન ચાલીએ તો એમનામાં અને આપણામાં કશો ફેર નથી. એમના મને આપણામાં કશો ફેર નથી. સમજો, ધની કહેતા નથી આપણી પર હુકમ ન કરે. ધનીએ આપણી પર હુકમ નથી કર્યો.
તો આપણે તારતમવાણીમાંથી લીધું શું? આપણો વાહિદત અને ઇશ્ક ગયો ક્યાં? सो कौल तोड़ 72 हुए रात के मुस्लिम. અહીંયા રાત કે મુસ્લિમ લખ્યું છે, એની જગ્યાએ થોડું બદલી કાઢો. અહીંયા આગળ બુઝરગી કે મોમિન. તેને બુઝરગી જોઈએ છે, એ જુદા પડ્યા છે. ધનીના વચનો પર ચાલ્યા નહીં. રસૂલ સાહેબનો જે હુકમ હતો એ હુકમ પ્રમાણે ન ચાલ્યા, કારણ કે શરીયત ચાલતી હતી. એમને ઇશ્કની બંને વચ્ચેનો સંબંધ ઇશ્કનો નતો, એટલે હુકમ થયો ત્યાં. પણ ધની તો આપણને પ્રેમથી અહીંયા બતાવી રહ્યા છે, અને છતાં પણ એ માર્ગ પર નથી ચાલતો. ધનીએ બતાવેલા માર્ગ પર ન ચાલીએ તો એ રાતનો અંધેર છે, સમજી લેવાનું. રાતનો અમલ છે આપણી પર, એ સમજી લેવાનું. ઇન મિજાજી જમાતને, હવે ઇન મિજાજી જમાતને અહીંયા આગળ શું કહીએ આપણે? અહીંયા આગળ શું કહીએ? ઇન બુઝરગી મોમિનને કહી શકીએ કે ન કહી શકીએ? કારણ કે બુઝરગી માટે થયા છે, પોતાની મનમાની કરી રહ્યા છે. ઇન મિજાજી જમાતને છોડે હક હાદી કદમ, સો ટુક ટુક જમાત જુદી હુઈ, હાય હાય એસા કિયા જુલમ. હવે એ જે લોકો છે ત્યાં આગળ તો રસૂલ સાહેબનું માન્યું નહીં એટલે જુદા પડી ગયા. છોડે હક હાદી કદમ, છોડે હક હાદી કદમ, સો ટુક ટુક જમાત જુદી હુઈ, જુદા થઈ ગયા. હાય હાય એસા કિયા જુલમ. હવે એ જે આપણી પર લો, આપણી પર લો. અત્યારે પ્રેઝન્ટની અંદર આપણને આટલી તારતમ વાણી મળી છે, આટલી સમજ મળી છે, આટલી શુદ્ધ થઈ છે, શુદ્ધ મળી છે, છતાં પણ જો ધનીના બતાવેલા માર્ગ પર ચાલીએ છીએ આપણે ના. એટલે ઈન બુઝરગી મોમિનને છોડે હક હાદે કદમ, કારણ કે બુઝરગીની અંદર ગયા એ ધનીથી દૂર થતા જાય છે, ધનીથી નજદીક નથી જતા. સુંદર સાથને ખોટા માર્ગે વાળી રહ્યા છે, સુંદર સાથે ખોટા માર્ગે વાળી રહ્યા છે. અહીંયા તમે ના જશો, અહીંયા તમે ના. પ્રેમમાં ક્યાં બંધન નથી? પ્રેમની અંદર કહીએ બંધન નથી, તો આપણે શા માટે બંધનમાં બાંધીએ છીએ? તમે આ ના કરો, તમે પેલું ના કરો, તમે અહીંયા ના જાઓ, તમે આ ના જાઓ, પેલા જૂઠા છે પેલા સાચા છે. છોડો ને, આની અંદર આપણે ન પડો. એક જ વસ્તુ આપણે દિલની અંદર બાંધી લો કે જ્યાં આગળ મારા ધનીની વાત થતી હોય એ અવશ્ય સાંભળો અને દિલ ગવાહી આપે એને ગ્રહણ કરો. પછી કોઈ પણ સુંદર સાથ હોય, કોઈ પણ સુંદર સાથ અવશ્ય સાંભળો. જેને એક દિલી ન રાખ્યો એ ન રાખે. પણ આપણે આપણા જે લક્ષણ છે, આપણા લક્ષણ મીન્સ બ્રહ્મ સૃષ્ટિના જે લક્ષણ છે, વાહિદત અને ઇશ્ક, આપણે શા માટે ખોઈએ? કોઈને ના કરીએ તો ન કરે, પણ એને કારણે આપણી જે શાંતિ છે એને શા માટે ભંગ કરીએ? એટલે ઇન મિજાજી જમાતને છોડ હક હાદી કદમ. ધનીથી દૂર થતા જઈશું જો આ માર્ગે ચાલીશું તો. ધનીથી નજદીક નહીં જઈએ આપણે, ધનીથી દૂર થતા જઈશું. કારણ કે એમણે કયા કદમ પકડ્યા છે? બુઝરગીના કદમ પકડ્યા છે, અને બુઝરગીને કારણે ધની અને ધામથી આપણે દૂર થતા જઈએ છીએ. સો ટુક ટુક જમાત જુદી હુઈ, જો સો ટુક ટુક જમાત જુદી હુઈ, જુદા જુદા વાળા બનાવી દીધા. હાય હાય એસા કિયા જુલમ. જુદી જુદામાં બટાઈ ગયા. હાય હાય દેખ્યા ન હક હાદી સામી, ના હદીસે કુરાન,
तो आए लिखे नामे वशियत इन ना રહ્યા કિન ના ઈમાન કે આ માર્ગ પર ચાલવા મળ્યા. આ શરૂઆતની રસૂલ સાહેબ વખતની વાત છે કે ભાઈ જુદા જુદા ફિરકાની અંદર વધી ગયા, તો હવે એમની પર વિશ્વાસ ના રહ્યો, કશું ન, એટલે વસિયતનામું આવી ત્યાંથી કે ભાઈ હવે અહીંયા આગળ ઇમામ રહ્યો નથી, બરકત રહી નથી, બરકત સરકત બધું ઉઠી ગયું છે, એ બધું આવ્યું ત્યાંથી. પણ એ જ વાત અત્યારે પ્રેઝન્ટની અંદર કરીએ આપણે, પ્રેઝન્ટની અંદર અત્યારે તો આની અંદર આપણે જો પડીશું તો આની અંદર જો આપણે પડીશું તો ફક્ત આપણે પણ એમના જેવી દશા થશે. આપણો યકીન છે, આપણો ઈમાન છે, એ ઓછો તો જશે અને ધની અને ધામથી જુદા થતા જશે. એટલે આ ન કરો, બસ વિશ્વાસ રાખીને ચાલો. કોઈનું સાંભળો નહીં, દિલ કે છે એનું સાંભળો, બીજા કોઈનું ન સાંભળો. ધણીના વચનો સાંભળો અને દિલ કે છે એ પ્રમાણે ચાલો. આંધળી દોટ ન મૂકો. હવે તો વાણી, પહેલા વાણી નથી મળતી એટલા માટે બધું આ કર્યું, પણ હવે તો વાણી ઠેર ઠેર ને ઘેર ઘેર છે, મળી રહી છે. તો આપણે ખોટા માર્ગે શા માટે ચાલીએ? ધણીએ બતાવ્યો માર્ગ છે, એ માર્ગ પર ચાલો. સાંભળો બધાનું, બધાનું સાંભળો, કોઈનું ના સાંભળો એવું ન બને, બધાનું સાંભળો. આત્મ ગવાહી આપે, દિલ ગવાહી આપે, એને ગ્રહણ કરો, બીજું છોડી દો. આ સાચો માર્ગ છે. હાયા દેખ્યા ન હક હાદી સામો સામી ના હદીસે કુરાન. એમણે કે છે, આપણે અત્યારની પ્રેઝન્ટમાં લઈએ છીએ આ ચોપા એટલા માટે કે એમણે મીન્સ એમણે એટલે કોને કે બુઝરગી જે લોકો લઈને બેઠા છે, પોતાની જે મનમાની કરી રહ્યા છે, કે એમણે કે છે ધામ અને ધનીનું ચિત્વન ન કર્યું એમ કે છે, અને આની અંદર ભરી રહ્યા છે. આની અંદર મીન્સ બુઝરગીની અંદર રહ્યા છે, ધનીથી દૂર થતા જાય છે, ધનીનું ચિત્વન કરતા નથી, ધનીનું ચિંતન નથી કરતા, ધનીના ઈશારા નથી સમજતા. ના હદીસે કુરાન. હવે ના હદીસે કુરાન નો અર્થ શું છે? કે ભાઈ કુરાનની અંદર, હદીસોની અંદર જે કહ્યું છે એને પણ સાંભળ્યું નહીં. એમ અહીંયા આગળ તારતમ વાણી પ્રેઝન્ટની અંદર આ ચોપાઈને લઈએ તો તારતમ વાણી જે કે છે એ વાણી પ્રમાણે આપણે ચાલ્યા. ન હદીસે કુરાન કે સામું ન જોઈશ, એ જે કે છે વાણી કે છે એ પ્રમાણે આપણે ચાલ્યા નહીં. અને કેવી રીતે ચાલ્યા? તો ઇન મિજાજી જમાતને, ઇન મિજાજી જમાતને મીન્સ ઇન મિજાજી મોમિનને, પોતાની મનસ્વી પ્રમાણે ચાલવા લાગ્યા. તો આયે લીખે વસિયત, તો આયે લીખે વસિયત, વસિયત નામું આવ્યું ભાઈ ત્યાંથી, ત્યાંથી બરકત ઉઠી ગઈ. એમ પણ અહીંયા આગળ પણ એ કોઈને કહી ના શકે, પણ અંદર જે વિશ્વાસ છે, ઈમામ છે, એ ઈમામનું ડગવા લાગ્યું, તનેથી દૂર થતા ગયા. ઇતના રહ્યા કિનકા ઈમાન, ઇતના રહ્યા કિનકા ઈમાન, કોઈનો વિશ્વાસ ન રહ્યો. અને એ કોણ આપી રહ્યું છે? વસિયતનામું એની ગવાહી આપી રહ્યું છે. એમ હવે અહીંયા આગળ પ્રેઝન્ટની અંદર અહીંયા પણ આ ઈમામ ન રહે, એ કોણ ગવાહી આપી રહ્યું છે? ત્યાં વસિયતનામું આવ્યું હતું, અહીંયા આગળ આપણું દિલ આ ગવાહી આપી રહેશે કે આપણે ધનીથી દૂર થતા જઈએ છીએ. કોઈ બીજું ગવાહી નહીં આપે, આપણું દિલ ગવાહી આપશે કે હા હું શું કરી રહી છું. શરૂઆતની અંદર સારું લાગશે, પણ જ્યારે શાંતિ તમે દિલથી વિચારશો કે હું ધનીની નજદીક જઈ રહી છું કે ધનીથી દૂર થઈ રહી છું, ત્યારે એ અવાજ અંદરથી આવશે. એક સાત જને ઈમાન સો મુએ મુસલમાન, આए पहुंचा सोही बखत सो कया था नुकसान.
એક સાત જને ઈમાન હસો. કુરાનની અંદર આ કિસ્સો છે. કે નમાજ પડી રહ્યા હતા, નમાજ પડી રહ્યા હતા અને નમાજ પડતા હતા તો ખુદાએ કર્યું કે લાવ હું પરીક્ષા તો કરું. તો સોના મોહરનો વરસાદ કર્યો, સોના મોહરનો વરસાદ કર્યો. હવે જો વરસાદ કર્યો સોના મોહરનો, તો બધા નમાજ પડતી મૂકી અને સોના મોહર વીણવા ગયા. એક સાત મુસલમાન જે છે એ જ આની પર પૂરો વિશ્વાસ રાખ્યો, યકીન રાખી અને એમને નમાજ ચાલુ રાખી. એમાં એમનું ધ્યાન ન ગયું. એટલે છે એક સાત જને ઈમાન હસો, મુએ મુસલમાન, બીજા બધા મોહરો વીણવા ગયા. હવે આ મોહરો વીણવા ગયા તો શું થયું? અંત સમયે એ મોહરો થઈ ગઈ, કોલસા થઈ ગઈ. એટલે ના આ બાજુ ના રહ્યા ને ના પેલી બાજુ ના રહ્યા. આની અંદરથી આપણે શું લેવાનું છે? મહત્વની વસ્તુ આ છે. આમાંથી આપણે શું લેવાનું છે? બસ આ કિસ્સો બતાવી દીધો કે ભાઈ વિશ્વાસ રાખજો. આની પર શું કે છે? ભાઈ પૂર્ણ વિશ્વાસ રાખજો, તેની પર વિશ્વાસ ન છોડો. પણ સોના મોહરનો વરસાદ થાય તો એને લેવા જઈએ તો શું થાય? આ કિસ્સો એવું ના માનશો કે આ કિસ્સો ત્યાં બતાવી રહ્યા છે. અહીંયા આગળ ચોપાઈની અંદર આએ પહોંચ્યા સોઈ વખત એ જ સમય આવી ગયો છે. આએ પહોંચ્યા સોઈ વખત જો કયા હતા નુકસાન. હવે અહીંયા આગળ સોના મોહરનો વરસાદ જે બતાવ્યો છે ત્યાં પહેલાની વાત છે. અહીંયા પ્રેઝન્ટની અંદર જો હવે આપણને સમય નથી મળતો. સોના મોહર લેવા જવા માટે આપણને સમય મળે છે, પણ આને ધણીના વચનો લેવામાં સમય નથી. આ સમય આવી ગયો છે. વિચારો, વિશ્વાસ રાખજો, પક્કો યકીન રાખજો. ભલે માયામાં રહો, એવું નથી કે અહીંયા પ્રેઝન્ટ રહેવું જરૂરી નથી. ભલે માયામાં રહો, પણ આપણી જે ધગસ છે, આપણું જે મન છે, આપણું જે દિલ છે, એ દિલ ફક્ત ધનીની અંદર જ હોવું. ભલે માયાનું કાર્ય કરતા હોઈશું, પછી એ માયાનું કાર્ય માયાનું નહીં લાગે, હું મારા ધની માટે કરી રહ્યો છું એવો અહેસાસ થશે. આ વસ્તુ પહેલા બનેલી છે. આ જ વસ્તુ પહેલા બનેલી છે. વ્રજની અંદર બનેલી છે આ વસ્તુ. સુંદર સાહેબ કે હું બતાવી રહ્યો છું કે હવે આપણે કરવાનું છે શું એ માર્ગ પર બતાવી, એટલા માટે બતાવી રહ્યો છું. વ્રજની અંદર આપણે કાનો આપણી સાથે હતો ને વ્રજની અંદર આપણે કોઈ પણ કાર્ય કરતા હતા. ક્યારે મારું કાર્ય પતાવી એને મળવા જાઓ. આપણું લક્ષ્ય ક્યાં હતું જુઓ. ક્યારે આવીને મારી મટકી ફોડે, ક્યારે આવીને મારું માખણ ચૂડાવે. મીન્સ કે આપણે ભલે ઘરનું કામ કરતા હતા, પણ આપણું લક્ષ્ય ક્યાં હતું? કાનાની અંદર. એક પલ માટે પણ આપણાથી જુદો નતો થતો. ક્યાં આગળ? આપણા દિલની અંદર એક પલ માટે પણ જુદો નતો થતો. વ્રજની અંદર. પણ જ્યારે રાસ રમવાનું આમંત્રણ આપ્યું ત્યારે શું થયું? ત્યારે શું થયું વિચારો. હવે એ કમ્પેરિઝન આપણે અત્યારે કરવાની છે જાગૃત બ્રહ્માંડની. ત્યાં આગળ તો આપણને શુદ્ધ નથી એટલે માટે ના પાડી. ત્યાં આગળ એ બધું જ કરતા હતા આપણે. કાનો આપણા દિલની અંદર તો બધું જ કરતા હતા, પણ શુદ્ધ ન હતી. ન ધામની શુદ્ધ હતી, ન ધનીની શુદ્ધ હતી.
નિંદનો ખેલ બતાવ્યો, પૂર્ણ નિંદનો ખેલ હતો વ્રજની અંદર. એટલા માટે આપણે ત્યાં પહોંચી ન શક્યા, જઈ ન શક્યા. ના પાડી દીધી કે તને ભાન છે, અમારો પરિવાર છે, આ છે, તે છે. પણ 52 દિવસના અબોલા આપ્યા, 52 દિવસના અબોલા થયા, ધનની પહેચાન થઈ, તો ગૌપછવદ સમજીને સંસાર છોડીને ચાલ્યા ગયા 52 દિવસની અંદર. કારણ કે આપણી વૃત્તિ કેવી હતી? એની હતી. એટલા માટે આપણા દિલમાંથી એ નીકળતો નહોતો. એટલા માટે અહીંયા આગળ જાગણી બ્રહ્માંડની અંદર, હવે એની કમ્પેરિઝન અહીંયા કરો. જાગણી બ્રહ્માંડની અંદર જો આપણી આ જ દ્રષ્ટિ હશે, આપણી આ જ દ્રષ્ટિ હશે, તો આપણને એક પલ નહીં લાગે. કેમ? તેઓ અજ્ઞાનતા હતી, એને કારણે આપણે જઈ ન શક્યા. અહીંયા આગળ પૂરું જાગૃત થઈ ગયા છે. આ ફોક છે, આ જે બધું કંઈક બનાવી રહ્યા છે, જે કંઈક લઈને બેઠી ગયા છે, બધું જ ફોક છે, નાશવંત છે. અસલ તો આપણો ધની છે, આની શુદ્ધ છે, અને એટલા માટે ધનીના માર્ગે આપણે ચાલી રહ્યા છીએ. જેને પૂરો વિશ્વાસ છે એની વાત છે, જે વિશ્વાસ નથી એને છોડ. એટલે આએ પહોંચ્યા સોઈ વખત, એ જ સમય આવી ગયો છે, આ જ સમય આવી ગયો છે. તો જો કયા થા નુકસાન, કે આ નુકસાન તમે ન કરો, આ જ નુકસાન છે, આ નુકસાન તમે ન કરો. એ મોરો ઉઠાવવા ગયા તો ના નમાજમાં રહ્યા, કે જે મોરો હતી એ કોલસા બની ગઈ. બંને જગ્યાએથી નુકસાન થયું. અહીંયા આગળ એ વસ્તુ અહીંયા શું છે? જો માયામાં ગયા તો ધનથી દૂર થઈ ગયા. બંનેને તો એક સાથે લઈ નહીં શકો તમે. એટલે આ નુકસાન છે, આ નુકસાન આપણે ન કરીએ તો સારું. और लिखा जो पीछे रहे, और लिखा जो पीछे रहे, तिन दिलो नहीं याकीन, सोए लिखा सौगन खाई के, अब लग था झंडा दीन. કુરાન ની અંદર આપણે લખેલું છે એમ કે છે, પેલામાં તો વિશ્વાસ ન રહ્યો એટલે યકીન કરતો રહ્યો, પણ જે બીજા રહ્યા એમને તો વિશ્વાસ છે ને સોગંદ ખાઈને કહી રહ્યા છે. તીન દિલો નહીં યાકીન, તીન દિલો નહીં યાકીન. કેવા લોકોને? કે જે નમાજ પડતા હોય અને નમાજના સમયે એ મોહરો વીણવા જાય, નમાજના સમયે એ મોહરો વીણવા જાય, એમના દિલને યકીન નથી. ધનીની વાતો થતી હોય અને માયાની વાતો મૂકે તો સમજી લેવું નાની નાની વાતો છે. અને આ વાતો બતાવી રહ્યા છે એટલા માટે, બીજું કોઈ કારણ નહીં, કે આપણે સજાગ રહીએ. આપણે સજાગ રહીએ. કારણ કે અબલીસ એનું કામ કરે જાય છે. અબલીસ છે એનું કામ કરે જાય છે. પણ અબલીસને તાબે શા માટે થઈએ આપણે? બીજું આપણો વિશ્વાસ છે શા માટે ગુમાવીએ? ધનીની વાતો થતી હોય તો વેલકમ, ધનીથી દૂરની વાતો થતી હોય બે તો શાંતિ રાખ, મારી પાસે સમય નથી અત્યારે. આ કેમ નથી કહેતા? કેમ એમની પાછળ ખેંચાઈ જઈએ છીએ આપણે? આની પર વિચાર કરો. આ નાની નાની વાતો છે પણ આનાથી વિચાર કરો, અને આ જો કરીશું આપણે તો ધનીથી દૂર થતા જઈશું. और लिखा जो पीछे रहे, तीन दिलो नहीं याकीन. જે નમાજ પડતા હતા એમની પર યકીન નથી, તો પછી બીજા બધા જે નથી ને પડતા એમની પર કેવી રીતે યકીન હોઈ શકે? જે આપણે વાણી સાંભળી રહ્યા છીએ, અને વાણી સાંભળી રહ્યા છીએ અને છતાં આપણને વિશ્વાસ નથી, કે જેમને તારતમ્ય સાંભળ્યો નથી એમની પર કેવી રીતે વિશ્વાસ હોય? જે આપણે સુંદર સાથનો દાવો કરી રહ્યા છીએ, અને આપણને જો વિશ્વાસ નથી, કયો વિશ્વાસ નથી? કે આ સમયે આપણે વાણી મંથન થઈ રહ્યું હોય, કોઈ આપણને બતાવી રહ્યા હોય,
અને એ સમયે સંસારના 80 કાર્યો આપણે કરતા હોય કે આપણી દ્રષ્ટિ બીજે ફરતી હોય, તો બંને જગ્યાનું નુકસાન ઉઠાવવું પડશે કે નહીં એમાં બરકત આવે કે નહીં આમાં બરકત આવે. હા, ભલે સંસારનું કામ કરો, એની સાથે આ સાંભળો, પણ કામ એની જાતે કામ થતું જશે અને આ સાંભળતા જઈશું. અને એ કામ મારા ધની માટે કર્યું છું, આ દિલમાં રાખ. ભલે સંસારનું કામ થતું, મારા ધની માટે હું કરી રહી છું. લક્ષ્ય આખું બદલાઈ જશે. और लिखा जो पीछे रहे तेरे दिलो नहीं आकीन, सो ए लिखा सौगंध खाई के अबलग था ઝંડાધીન. કે ભાઈ ઝંડો અત્યાર સુધી અહીંયા સુધી મોહમ્મદ સાહેબ હતા ત્યાં સુધી રહ્યો, પછી જેવું હતું એવું ને એવું ત્યાં થઈ ગયું. યકીન ગતો રહ્યો, વિશ્વાસ ઉઠી ગયો. એમ અહીંયા આગળ કયો ઝંડો? અહીંયા શું થઈ ગયું પ્રેઝન્ટ ની અંદર? કે સો એ लिखा सौगंध खाई के अब लग था झंडाधीन. अब लग था કે ત્યાં સુધી રહ્યો. મીન્સ કહેવાનો મતલબ એ જ વસ્તુ અહીંયા છે પ્રેઝન્ટ ની અંદર. શું કે જ્યાં સુધી આપણે સત્સંગની અંદર બેઠા છીએ, જ્યાં સુધી સત્સંગ કરી રહ્યા છે, ધનીની વાતો સાંભળે છે, ત્યાં સુધી આપણને યકીન છે અને સત્સંગ પત્યો નથી અને વિશ્વાસ ગયો નથી. ત્યાં આગળ રસૂલ મોહમ્મદ હતા ત્યાં સુધી આ ચાલ્યું. અહીંયા આગળ આપણે સત્સંગ ધની સાથે બેસીને જ્યાં સુધી વાતો કરીએ છીએ ત્યાં સુધી હાય ધની કરીએ છીએ, પછી હાય માયા કરીએ છીએ. વિચાર. અને આ બધું બતાવી રહ્યા છે શા માટે? એની પાછળનું કારણ આત્મજાગૃતિ. આપણે સતેજ બનો. ધની આપણી પર હુકમ ન ચલવી રહે. ધની આપણી પર હુકમ કદાપી ન ચલવે. જો હુકમ ચલાવવાનો હતો 5મા દિવસના અંતની અંદર આપણને લઈ ગયા હોત પરમધામ પાછા. રાત ખેંચીને શા માટે રાખવી પડી? શા માટે ધની કે છે મેરી રૂહ તું આંखें खोल, तुमको इस उपजाओ ने करूं सो अनेक उपाय. શા માટે આપણને દ્રઢતા આવે એ માટે આ બધા વચનો કહી રહ્યા છે. વિચારો. આસ્તિક છે ધન. सो कहा था रसूल ने सोई हुआ बखत. रसूल साहेबे કહ્યું તો એ જ સમય આવી ગયો કે મારા ગયા પછી મને અહીંયા ઝઘડા દેખાય છે. એ સમય આવી ગયો. એ જ વસ્તુ અહીંયા છે. વાણીમાંથી આપણે બહાર નીકળ્યા નથી અને માયા સ્વરૂપે માયા ફરી વળી. सो कहा था रसूल ने सोई हुआ बखत, आए लिखे नामे वसियत, जाहिर करी कयामत. તો રસૂલ સાહેબે જે કહ્યું હતું એ બધું જ બન્યું કે મારા પછી એ બધું ઝઘડા દેખાય છે. સોઈ હુઆ વખત, એ જ વખત આવી ગયો. આએ લીખે નામે વસિયતનામાની અંદર આ લખેલું છે. જાહેર કરી કયામત. ક્યાંયથી બરકત ઉઠી ગઈ છે, હવે હિન્દુસ્તાનની અંદર આવી ગઈ છે. આખરે મોહમ્મદ આવીને કયામત જાહેર કરી દીધી. तो आए नामे वसियत जो पहले फुरमाए, सोए देखो बिच आया तो दिल सो अर्थ लगाए. હવે કે છે કરી કયામત કરી જાહેર. કઈ? આખરી મોહમ્મદે કયામત જાહેર કરી દીધી. કઈ જાહેર કરી દીધી? કલ કો દિન, જે કલ કા દિન કહ્યું છે ને એ જાહેર કરી.
મારફત સાગરનું અવતરણ થયું. અને એ જે બતાવી રહ્યા છે, તો આએ નામે વશ્યત જો પહેલે ફુરમાએ, સોએ દેખો બીચ આયા સોએ દેખો બીચ આયા તો. તારતમવાણીના આધારે તમે આ બધી આયાતો જુઓ. હવે તમે એમ કે છે તારતમવાણીના આધારે આ આયાતો બધી જુઓ, તમને બધું જ સમજાશે. અને એ આયાતો પાછી ઉપરના માયના ન લો, એને દિલથી વિચાર કરીને જુઓ. દિલસો અર્થ લગાએ, દિલસો અર્થ લગાએ. કે રસૂલ સાહેબે જે બધું ફુરમાયું હતું, રસૂલ સાહેબે જે બધું કહ્યું હતું, રસૂલ સાહેબને જે બધી આયાતો, હવે આયાતોને અત્યારે તારતમ વાણીથી એની પર વિચાર કરીને જુઓ. અને આ જે બધું આપણે દિલથી જયારે વિચારીશું ને, દિલથી વિચારીશું તો આ બધો જ ખેલ છે આપણને સમજાશે. આ બધું જ સમજાશે. અને એ આપણને જ્યારે આ બધું જ સમજાય, આ આખો ખેલ કેવી રીતે રચ્યો છે એ સમજાય, તો આપણે આપણી ઓરિજિનલ સ્થિતિની અંદર આપણે જાગૃત થઈ ગયા સમજી લઈએ. મીન્સ પર આત્મા જાગૃત થઈ ગયા સમજી લઈએ. હવે એક ઉદાહરણ આપો કે બે સખી છે, પેલી સખી બંને એક દિલીમાં છે. પણ એક દિવસે પેલી સખી પેલીને ક્યાં કટુ વચન કહ્યા. હવે બીજી સખી વિચાર કરે છે કે આણે મને કટુ વચન કેમ કહ્યા. આની ખોજ એને શરૂ કરી. હવે ખોજ શરૂ કરી અને ખોજ કરતા કરતા એને સમજ પડી કે એની જેઠાણી કે એની દેરાણી એને ચડાવી છે અને બોલી રહી છે. બીજું તો શું હોય. એટલે આખો જે કિસ્સો છે એ બધો જ બહાર એને આવી ગયો. તો પછી અને એ જે કિસ્સો જ્યારે એને સમજાવે કે ભાઈ આ વસ્તુ આવી નથી, આ વસ્તુ આવી, તો એના જે મનના સંશયો છે બધા દૂર થાય. તો વાહિદત થાય કે ન થાય, ફરી જે તૂટી ગયેલી વાહિદત થાય કે ન થાય. એમ પરમધામની અંદર જે આપણા બધા જ સંશયો હતા, પરમધામની અંદર આપણા બધા જ અહીં શા માટે આવ્યા છે? દુનિયાની સાહેબી જોવા, આપણો ઇશ્ક પુરવાર કરવા. આ બે માટે આવ્યા છે. અને એ જે બે સંશયો છે, ત્રીજા બ્રહ્માંડમાં આપણે શા માટે આવ્યા છે? તો ધનની સાહેબી જોવા. જે પહેલું ધન્ય પોતાના દિલની અંદર લીધું હતું, એ ધનની સાહેબી જોવા અને ઇશ્કબદ્ધ કર્યો, એ ઇશ્કનો પુરવાર કરવા માટે આપણે આવ્યા છે. અને આ બધું ધનીએ આપણને સમજાય જ્યારે, તો આપણે બળ કરીએ કે ન કરીએ? આપણા ઇશ્કનું બળ કરીએ કે ન કરીએ? અને સમજ્યા પછી જો આપણે અહીંયા બેસી રહીએ તો સમજ્યા અને ન સમજ્યા બંને બરાબર છે. જે નથી સમજ્યા અને સમજ્યા છે એ બંને એક જ છે, એમાં જુદાગી કશું નથી. એટલે આની એક કહેવત છે પાછી. શું કહેવત? કે ઊંઘતો માણસ અને મરેલો માણસમાં કોઈ ફેર નથી. કોઈ મરેલો માણસ હોય, એ હલચલ ન કરી શકે, અને પેલો ઊંઘી ગયો છે, શું ફેર છે? બંનેમાં કશું ફેર નથી. એમ જે નથી સમજ્યા અને સમજીને એ માર્ગ પર ચાલતા નથી, આમાં કોઈ ફેર નથી. તમે સમજ્યા છો ને નથી ચાલતા. પેલા તો સમજ નથી એટલે નથી ચાલતો. પણ તમે સમજ્યા છો ને, તો તમે આપણે લીધું શું આમાંથી? કશું નહીં. વિચારો આની પર. એટલે જ સો એ દેખો બીચ આયા તો, સો એ દેખો બીચ આયા તો જુઓ તમે અંદર, અને દિલથી આના અર્થ કરશો તો સમજાશે ધની આપણા માટે જ આ બધું કરી રહ્યા છે.
दिल सो अर्थ लगाए। ए जो मिजाजी दुनिया, ए जो मिजाजी दुनिया, क्या करसी विचार, तो क्यों देखे बिना मार्फत बीच राह अंधकार। કે આ જે વાત છે એ આ મિજાજી દુનિયા કેવી રીતે જોઈ શકે? અહંકાર. અજ્ઞાનતા અહંકારની અંદર ચૂર થયેલા લોકો એ આને ન સમજી શકે, દિલના ભાવો ન સમજી શકે. એ કેવી રીતે જોઈ શકે, કેવી રીતે સમજી શકે? એ જો મિજાજી દુનિયા ક્યાં કરસી વિચાર, દિલથી આની પર કેવી રીતે વિચાર કરે? ઓ આમાં તો શું છે, આમાં તો શું છે? કેમ? એમનો પોઈન્ટ ઓફ વ્યૂ સમજતા નથી આપણે. એવું ના માનશો કે આમ ખલકા કરી રહી છે, સુંદર સાથ જે કહી રહ્યા છે એ પણ કરી રહ્યા છે, પોતાને સુંદર સાથ કહી રહ્યા છે એ પણ કરી રહ્યા છે. કે કોઈ પણ સુંદર સાથના વચનો છે તે દિલથી વિચારતા નથી કે ભાઈ શા માટે આ બતાવી રહ્યા છે, શું એમનો પોઈન્ટ ઓફ વ્યૂ શું છે, આની પર દિલથી વિચાર નથી કરતા. એમને ઉપરના માયના લઈને ચાલી રહ્યા છે. અને આપણી દિલ ગવાહી ક્યારે આપે કે વચનો પર આપણે વિચાર કરીએ ત્યારે દિલથી વિચારીશું તો સમજાશે. પણ આ જે મિજાજી દુનિયા છે એ મિજાજી દુનિયા ક્યાં કરશે વિચાર, ક્યાં કરશે વિચાર. હવે જો વિચાર ન કરે તો એમને સમજાય નહીં કશું. તો ક્यों देखे बिना, तो क्यों देखे बिना मार्फत बीच राह अंधेर. હવે તો ક્યાં દેખે બિના મારફત, કે તારતમ વાણીના જ્ઞાન વગર એ કેવી રીતે જોઈ શકે? તારતમ વાણીના જ્ઞાન વગર એ કેવી રીતે સમજી શકે? એ જ વસ્તુ અહીંયા આપણા માટે છે કે ધનીના વચનોને જો આપણે અંતસ્કરણથી જો લઈશું તો હક્કે દિલ કી બારીક્યા આપણને સમજાશે. એ અસરાફીલ ફરિશ્તો કશું જ નહીં કરી શકે. પણ એ જ વચનો જો આપણે દિલથી વિચાર કરીશું તો સમજાશે, સમજાશે ને સમજાશે, એમાં કોઈ સંશય નહીં. દિલ મિજાજી છે એ આની પર વિચાર નથી કરતા, અને મોમીનો છે એ દિલથી વિચારતા નથી. શું ફરક? આ બંનેની અંદર ફરક શું? એ દિલ મિજાજી છે અને તારતમ વાણી નથી એમના માટે, એટલે વિચાર નથી કરી શકતા. આપણી પાસે તારતમ વાણી છે પણ એ વચનોને આપણે દિલથી નથી લેતા. તો એમનામાં અને આપણામાં શું ફરક પડે? આપણે પણ એમના જેવા થઈ ગયા. પણ આ વચનોને જો આપણે દિલથી લઈશું, દિલથી આની પર વિચાર કરીશું તો હક્કે દિલ કી બારીક્યા શું છે એ સમજાશે. તો મોમીનો અને આમ ખલકની અંદર શું ફેર છે? એમને તો શુદ્ધ નથી એટલા માટે એ કરી રહ્યા છે. આપણને અંદર શુદ્ધ છે અને છતાં પણ કરી રહ્યા છે. જીનો મુસાફ લલુંદરી ખોલિયા પાઈ હકીકત, કે જેમણે આ વાણી પર વિચાર કર્યો છે, જે સુંદર સાથે આ વાણી પર વિચાર કરેલો છે, એમને ધનીની હકીકત શું છે એ સમજાય છે. ધનીની હકીકત શું છે સમજાય છે. ધની શું ખેલ ખેલી રહ્યા છે એ સમજાઈ રહ્યો છે. ધનીની હકીકત મીન્સ હક્કે દિલ કી બાત. ધનીના દિલમાં શું છે, ધની આ કેમ ખેલ ખેલી રહ્યા છે, આ બધું જ સમજાશે.
જીનો મુસાફર લલુંદરી ખોલ, જેને જીનો મુસાફર લલુંદરી ખોલ્યા. હવે અહીંયા આગળ આપણે એનો બીજો અર્થ લઈએ તો કે જેમણે તારતમ વાણી જે લીધી છે તો કુરાનના બધા રહસ્યો ખોલી નાખ્યા. પણ એ હવે નથી કેવું મારે. હવે આ વસ્તુ આપણી પર કેવી છે કે જે સુંદર સાથે ધનીના વચનોને દિલથી જેમણે વિચાર કર્યો છે, દિલની અંદર લીધા છે, એની પર દિલથી વિચાર કર્યો છે, એમને ધનીની હકીકત શું છે એ સમજાય છે. પાઈ હકીકત તબ જાનો ફજર હુઈ, તબ જાનો ફજર હુઈ, आई पहुंची शरत तब जानो फजर हुई. હકે દિલ કી બારીક્યા આપણને સમજાય તો સમજી લેવાનું ફજર થઈ, ન સમજાય તો સમજી લેવાનું હજુ આપણે અંધકારમાં છીએ. ધનીના ઈશારા શું છે જો ન સમજીએ, ધની શું કહેવા માંગે છે જો એ ન સમજાય આપણને તો સમજી લેવાનું હજુ ફજર નથી થઈ, હજુ આપણું દિલ રોશન નથી થયું, હજુ આપણું દિલ રોશન નથી થયું, હજુ આપણો અંધકાર છે. ક્યાં આગળ? દિલની અંદર અંધકાર છે. અને આ સમજાશે તો સમજી લેવાનું કે આપણે હકીકત બધી સમજ પડી ગઈ. હવે હકીકત મોમિનો માટે શું છે? હકીકત મોમિનો માટે હક્કે દિલ કી બારી ક્યાં છે? હકીકત એ મારફતનું જ્ઞાન નથી, મીન્સ જાગૃત બુદ્ધ નથી. હકીકતને જાગૃત બુદ્ધ સમજો, ધનીની મારફત સમજો, નિજબુદ્ધ સમજો. અને એ નિજબુદ્ધની મોમિનો માટે એ નિજબુદ્ધની આપણને સમજ પડી ગઈ તો સમજી લેવાનું કે આપણી હવે ફજર થઈ ગઈ, સવાર થઈ ગયું. तुम जुदे जिन पड़ो रहियो गिरो साथ सो होएगा दो जगी जो छोड़सी जमात. સુંદર સાથ આ ચોપાઈ. તુમ જુદે જીન પડો, ધનીના વચનો છે આ. રસૂલ મોહમ્મદે શરૂઆતની અંદર કહ્યું હતું એ વચનો અત્યારે પ્રેઝન્ટ ની અંદર લો. તુમ જુદે જીન પડો કોને કહી રહ્યા છે? સુંદર સાથને કહી રહ્યા છે. મોમિનો જુદી જુદી જગ્યાએ બટાઈ ન જાઓ. આપણે બધા એક જ છીએ, આપણે બધા જ એક છે. એટલે અને વહેંચો નહીં. જે વાણીથી ચાલી રહ્યા છે એ કદાપી વહેંચી નહીં શકે, કદાપી નહીં વહેંચી શકે. જે ધનીના વચનોને જે દિલથી લઈ રહ્યા છે એમના માટે તો નિજાનંદી કે કૃષ્ણ પ્રણય બંને એક જ છે, બંને એક જ. ત્યાં પણ ધનીની વાતો થાય છે, અહીંયા પણ ધનીની વાતો થાય છે. હા, થોડો ફેરફાર હોય, અવશ્ય ફેરફાર હોય. તો આપણા કામનું છે એનું રાખો અને ના કામનું એક કાને સામે બીજા કાને બહાર કાઢો. પણ જુદા શા માટે આપણે પડીએ? આપણે જુદા શા માટે પડીએ? તુમ જુદે જીન પડો રહ્યો ગીરો સાથ, રહ્યો ગીરો સાથ. નાજી ફિરકો શા માટે બટાઈ જાય? નારી ફિરકાની અંદર શા માટે બટાઈ જાય? નારી ફિરકા તો જુદા પડીને નારી ફિરકા થઈ ગયા, એમ આપણે પણ કરવાનું છે. તમે જોઈ અહીંયા આગળ સ્વામિનારાયણ કેટલા બધા પંથ છે, શા માટે જુદા પડ્યા? કારણ શું છે? પોતાની બુઝરગી, પોતાની બુઝરગી છે, બીજું કોઈ કારણ નહીં. એટલે મતભેદ હોઈ શકે, મનભેદ કદાપી ન કરો. મતભેદ હોઈ શકે સુંદર સાથ. હા ભાઈ, તમારી વિચારસરણી ને મારી વિચારસરણી જુદી છે, પણ મતભેદ ન કરો. એક દિલી છે, એક દિલી ન તોડો. સમજાશે ત્યારે એમના પણ મતભેદ એક થઈ જશે, એ પટી જશે.
जुदा न पड़ो। तुम जुदे जिन पड़ो, रहियो गिरो साथ, तो सो होएगा दो जगी। જે જુદા પડે શું થાય? ધનીથી દૂર થતા જશે. જે જુદા પડે એ ધનીથી દૂર થતા જશે. ધનીના વચનોને દિલથી લેતા નથી, દિલથી વિચારતા નથી, એટલા માટે જુદું પડી ગયું. પોતાના મનસ્વીપણે ચાલુ છે એટલા માટે જુદા પડી ગયા. આની અંદર ઘણા બધા ઈશારા છે. આની અંદર ઘણા બધા ઈશારા છે. પણ ફક્ત એક જ વાત છે, અક્કલમંદ કો ઈશારા કાફી છે. બસ સમજી જાઓ સુંદર સાહેબ કે આપણે ક્યાં ચાલી રહ્યા છે, કયા માર્ગે ચાલી રહ્યા છે. બસ આટલો વિચાર કરો. સો હોએગા દો જગી, સો હોએજા દો જગી. હવે દો જગીનો અર્થ અહીંયા શું છે આપણા માટે? તો ધનીથી દૂર થતા જઈશું, ધનીની નજદીક નહીં આવીએ. કેમ કે આપણે બીજા સુંદર સાથોનું દિલ દુભાવી રહ્યા છીએ. અંદર અમને વિચારતા નથી કે ત્યાં અંદર કોણ બિરાજમાન છે. વાહિદત ગઈ, વાહિદત ગઈ તો ઇશ્કથી જુદા પડી ગયા. ઇશ્ક છે તો વાહિદત છે, વાહિદત છે તો ઇશ્ક છે, અને ઓતપ્રોત છે. જો વાહિદત ગઈ તો ઇશ્ક ગયો, ઇશ્ક ગયો તો વાહિદત ગઈ. અને વાહિદત ગઈ, ઇશ્ક ગયો તો ધનીથી દૂર થઈ ગયા આપણે. વાહિદત છે તો ખિલવત મળી, વાહિદત છે તો ખિલવત મળી, અને ખિલવત મળી તો વાહિદત છે, અવશ્ય છે. सो होएगा दो जगी, सो होएगा दो जगी, जो छोड़सी जमात. હવે એ છોડસી જમાતનો અર્થ શું છે? છોડસી જમાત મીન્સ કે જે ધનીના જે વચનો છે, ધનીએ જે માર્ગ બતાવ્યો છે, વાણી જે કહે છે એ પ્રમાણે જો ન ચાલીએ અને આપણે આપણું મનસ્વીપણું કર્યું તો ધનીથી આપણે દૂર થઈ ગયા સમજી લેવું. આ જમાત છોડી કહેવાય. કે ધનીએ જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર આપણે ચાલવું નથી અને બીજા માર્ગ પર ચાલી રહ્યા છે. એટલે વાણી કે છે એ પ્રમાણે નથી ચાલતા. તો જમાત છોડી અને જુદા થયા. એ જ વસ્તુ રસૂલ મોહમ્મદે કહ્યું હતું. અલી એકલાએ જ એની પર વિશ્વાસ રાખ્યો હતો અને નારી ફિરકાની અંદર બટાઈ ગયા. 72 નારી ફિરકાની અંદર ન કરો. सो तो जिद कर जुदे हुए फिर के जो बहुत ताको नारी आया तो हदीसो लिखा है यो कर. અને એ ન ચાલ્યા તો શું થયું? તો નારી ફિરકાની અંદર બટાઈ ગયા. 72 નારી ફિરકાની અંદર બટાઈ ગયા. જુદા જુદા ફિરકા કરી દીધા. તાકો નારી આયા તો હદીસો, એટલા માટે હદીસોને આયાત અંદર લખ્યું છે કે નારી ફિરકાની અંદર બટાઈ ગયા, જુદા જુદા ફિરકાની અંદર બટાઈ ગયા. लिखा है यो कर, आ रीते लखेलू छे. હવે આ ચોપાઈને પ્રેઝન્ટમાં લઈએ તો કે આ ન કરો, નહીં તો જુદા જુદા પંથો કાઢી નાખશો. જેમ સ્વામિનારાયણની અંદર બન્યું છે એ પણ વસ્તુ અહીંયા બનશે, અવશ્ય બનશે, જો વિશ્વાસ દ્રઢતા નહીં રાખીશું તો, ધણીના વચનો પર નહીં ચાલીએ તો. એટલે સુંદર સાથ, હવે જાગો, હવે જાગો. અને જાગવાનું એટલા માટે કે કોઈ પણ સુંદર સાથને સાંભળો, કોઈ પણ સુંદર સાથને સાંભળો, એની પર દિલથી વિચાર કરો, સત્ય છે એને ગ્રહણ કરો. આપણો કોઈ પંથ નથી, આપણો કોઈ પંથ નથી. આપણે તો શું છે? મારો પ્રીતમ છે, મારો ધની છે, અને મારા ધનીના વચનો માને સાંભળો. બસ આ માર્ગે ચાલો.
સાંભળજો સુંદર સાથે, સરસ ઉદાહરણ કે આપણા ધનીની વાત, સંસારનું ઉદાહરણ છે. આપણા સંસારના ધનીની વાત પછાત વર્ગ હોય એની અંદર થતી હોય તો તમે એવું માનશો અને ત્યાં રહીને તમે પસાર થતા છો, તમે ત્યાં રહીને તમે પસાર થઈ રહ્યા છો, તો એવું માનશો ભાઈ આ તો પછાત વર્ગ છે, ચલો અહીં બેસીને મારે નથી સાંભળવી, હું તો મારી જાતે ગઈ રહી છું. એવું કરશો તમે? ના, ત્યાં ઉભા રહેશો અને ત્યાં વાત સાંભળશો કે મારા ધનીની શું વાત કરી રહ્યા છે. પછાત વર્ગની અંદર જો આવું થતું હોય તો પણ તમે ત્યાં ઉભા રહીને સાંભળશો. અને ફરિયાની અંદર થતી છે તો પણ તમે સાંભળશો. સુંદર સાધાની પર વિચાર કરો ને. જો આપણે જો આટલું આ વિચારી રહ્યા છીએ, આ કરી રહ્યા છીએ જાહેર જીવનની અંદર, તો અહીંયા કેમ ન કરી રહી? એની પર દિલથી વિચાર કરો. આપણા ધનીના શબ્દો કાને પડ્યા તો એને કેમ ન સાંભળીએ? તમે ગમે એટલા બીજી હો છો અને તમારા ધનીના શબ્દો પડે છે, સંસારના ધનીના શબ્દો પડે છે કાને, તો તમે ઉભા રહીને કેવા સાંભળો છો? અને હકીકત, સાચી હકીકત કેવી અમને બતાવો છો? ભાઈ આ વાત આવી નથી, આ વાત આમ હતી, તો અહીંયા કેમ નહીં? આપો. એક વાર બતાવો, બે વાર બતાવો, ન બતાવો તો પછી એમને એમના માર્ગ પર ચાલવાનું. પછી કહેવાય, પછી ધની કહેશે, આપણે કહેવાની જરૂર નથી. નિસ્બતી હશે તો દિલથી વિચાર કરશે, અને દિલ મિજાજી હશે, નિસ્બતી હશે તો દિલથી વિચાર કરશે, તો એનો તો સવાલ નથી રહેતો. અને દિલ મિજાજી હશે તો 72 ફિરકાની અંદર બટી જશે. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. सो तो जिद कर जुदे हुए फिर के जो बहुत ताको नारी आया तो हदीसो लिखा है या कर, लिखा है या कर, बोलो सी प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सदगुरु महाराज की जय, श्री सुंदर साथ, सर्व सुंदर साथ ना चरणों में कोटान कोट प्रणाम।